ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે દિલ્હી અમદાવાદ લક્ઝરી બસમાંથી પિસ્તોલ અને 9 કારતૂસ સાથે યુપીના શખ્સને ઝડપી લીધો હતો. બાતમીના આધારે હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલ આગમન હોટલની સામેના નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં તપાસ કરતા ઉત્તર પ્રદેશના એક શખ્સ પાસેથી લોડેડ પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે શિમ સિંઘ રાજપૂત નામના આરોપીને ઝડપી લઈ તે આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પૂછપરછ તેજ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ એક મોટા ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનો ભાંડો ફોડી ઠગાઈ આચરતા 6 આરોપીઓને ધરપકડ કરી છે. આરોપીઓએ શિક્ષિત લોકો અને સામાન્ય રોકાણકારોને લક્ષ્ય બનાવી 56 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેમાં આરોપીઓ તેમને લલચાવીને તેમની પાસેથી રોકાણ મેળવતા અને બાદમાં તે પૈસા USDTમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 આરોપીઓને ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી મયુર સાવલાણી દુબઈ હોવાથી તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સહયોગની વિનંતી કરવામાં આવી છે. IPLનો પ્રારંભ થતાની સાથે જ બુકી અને સટોડિયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે ચાંદખેરા પોલીસે જગતપુર પાસે આવેલા એક કાફેમાં સટ્ટો રમી રહેલા 2 શખ્સની ધરપકડ કરી છે. જગતપુર પાસે આવેલા કાફેમાં આ યુવકો IPLની મેચ પર સટ્ટો રમી રહ્યા હોવાની બાતમીના આધારે ચાંદખેડા પોલીસે અહીં દરોડો પાડી જિગ્નેશ શાહ અને પંકિલ રાવને ઝડપી લઈ તપાસ કરતા બંનેના મોબાઈલમાંથી સટ્ટો રમવાની એપ્લિકેશન મળી આવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીઓને અટકાયતમાં લઈને ગુનો દાખલ કર્યો છે.